માટે કે આ મહારાજ જેવા હાથ પગ આંખ નાક જેવા સુખદેવજી અને એ જો પરમ તત્વને પામી ગયા છે તો એમના જેવા ગુણ જો હું અપનાવું, એમના ગુણનું હું અનુસરણ કરું તો હું પણ એક દિવસે પરમાત્માને પ્રાપ્ત કરી લઈશ. અને આ સુખદેવજી કેવા હતા, એમના જીવનમાંથી કેટલું શીખવાનું છે. અવધૂત શિરોમણી જેને કહે છે, અને જેના માટે આદિ શંકરાચાર્ય છે. હવે અહીંયા આ વેદાંત આશ્રમ છે. વેદાંત આશ્રમ છે એટલે થોડી વેદાંત સંલગ્ન વાત શ્રીમદ ભાગવત સાથે કરવી ઘટે, કારણ કે એ બાબતે આપણી વિચારધારા હોવી બહુ જરૂરી છે કે વેદાંત શાસ્ત્ર અને શ્રીમદ ભાગવત કોઈ બે ભાગ નથી. આદિ શંકરાચાર્યજીએ સર્વ સિદ્ધાંત પક્ષ નિરૂપણ નામના ગ્રંથમાં, એમનો પોતાનો જ ગ્રંથ છે, એમાં વેદાંત નિરૂપણ, વેદાંત પક્ષ નિરૂપણ નામના ચેપ્ટરમાં વક્તા પોતે એવું ઘણું ઓછું બને પણ શંકરાચાર્યજી પોતે બહુ સિદ્ધ અને સ્પષ્ટ વક્તા. એટલે એમણે પોતે, કારણ કે એમના જમાનામાં ઘણા બધા વાદીઓ હતા, વૈશેષિક, મીમાંસકો, બૌદ્ધ, કણાદ, જુદા જુદા. એટલે એમણે એ ગ્રંથમાં પોતે લખ્યું છે કે હું કયા પક્ષમાં માનવા વાળો છું, હું કોના પક્ષમાં છું, એવું એમણે સિદ્ધાંત આપી દીધો છે કે હું આ પક્ષમાં છું. મારું ભાષ્ય જો તમે વાંચતા હો, મારી જેટલી જેટલી રચના છે એ રચનાનું અનુસરણ જો તમે કરતા હો તો સમજી લો કે હું કયા પક્ષમાં છું. એટલે આડકતરી રીતે આપણે કયા પક્ષમાં રહેવાનું, તો આદિ શંકરાચાર્ય ભગવાને લખ્યું છે કે વેદ વ્યાસોક્ત, એમનું પહેલું સ્ટેટમેન્ટ શરૂ થયું કે વેદ વ્યાસોક્ત, મારો જે પક્ષ હોય, હું જે જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છું, એનું એકો એક વાક્ય શ્રી ભગવાન વેદ વ્યાસના મુખેથી ઉચ્ચારણ કરેલું હોવું જોઈએ. આ પહેલી શરત એમની. વેદ વ્યાસોક્ત ભારત ભાગવત પક્ષમાં છું. આ શંકરાચાર્યજીએ લખ્યું છે. ઘણા ઓછાને ખબર છે, માટે કહેવું પડે. ભારત એટલે મહાભારત. મહાભારતમાં ગીતા પણ, શ્રીમદ ભગવદ ગીતા પણ આવી ગયા. અને પછી લખ્યું છે કે ભાગવત પક્ષ જે છે એટલે શ્રી વેદ વ્યાસ ઉક્ત, આ વેદ વ્યાસ ભગવાનની રચના છે, એમને ઉક્ત જે ભાગવત છે તે મને શિરસા વંદ્ય છે. શ્રીમદ ભાગવત માટે ભાગવતની તો ઘણી બધી વિશેષતાઓ છે. મુખ્ય વિષયમાં પ્રવેશ કરીએ માટે જે સુખદેવજીની અવધૂત શિરોમણીની જે વાત આપણે કરતા હતા, આદિ શંકરાચાર્યજીની વાત એ પરથી નીકળી કે સુખદેવજી માટે તેઓ એવું લખ્યું